જો પસંદગી કરવાનો મોકો મળે તો સત્ય અને સર્વસ્વમાંથી શું પસંદ કરશો? ચાલો આજે એક એવા રાજાની કથા જાણીએ જેમણે આ જ સવાલનો સામનો કર્યો હતો અને અખંડિતતાની એવી કસોટી આપી જે ઇતિહાસમાં અમર થઈ ગઈ. આ એક જ સવાલ રાજા હરિશ્ચંદ્રની આખી કથાનો સાર છે. અને સાચું કહું તો આ સવાલ આપણને પણ વિચારવા પર મજબૂર કરી દે છે કે આપણા સિદ્ધાંતોની ખરેખર કિંમત શું છે. શું આપણે એને વળગી રહેવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકીએ? તો આ કથા છે અયોધ્યાના રાજા હરિશ્ચંદ્રની. એ માત્ર એક શાસક નહોતા, પણ એમના ન્યાય, ધર્મ અને કરુણા માટે દૂર દૂર સુધી પ્રખ્યાત હતા. એમ કહી શકાય કે એમના રાજમાં સૌ સુખી હતા. પણ એમની સૌથી મોટી ઓળખ હતી સત્યવાદી. અને આ માત્ર એક નામ નહોતું, આ એમની ઓળખ હતી. એમના માટે સત્ય બોલવું એ શ્વાસ લેવા જેટલું જ જરૂરી હતું. એક એવું વ્રત જેને એ કોઈપણ ભોગે તોડવા તૈયાર નહોતા. પણ જ્યારે મહાન ઋષિ વિશ્વામિત્રે રાજાના આ અતૂટ સત્યવ્રત વિશે સાંભળ્યું ત્યારે એમને સહેજેય વિશ્વાસ ન બેઠો. એમના મનમાં શંકા થઈ, શું કોઈ માણસ ખરેખર આટલો અડગ હોઈ શકે? અને બસ આ જ શંકામાંથી જન્મ થયો એક એવી કઠોર પરીક્ષાનો જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. અને પરીક્ષાની શરૂઆત પણ જુઓ, કેવી વિચિત્ર રીતે થઈ. ઋષિ વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્રના સ્વપ્નમાં આવ્યા અને દાનમાં એમનું આખું રાજ્ય માંગી લીધું. હવે બીજા કોઈ માટે આ માત્ર એક સપનું હોઈ શકે, પણ હરિશ્ચંદ્ર માટે? ના, એમના માટે તો એક વચન હતું. સવારે જેવી આંખ ખુલી, રાજાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનું સમગ્ર રાજ્ય ઋષિ વિશ્વામિત્રને સોંપી દીધું. આ એમની અડગતાનો પહેલો પુરાવો હતો. પણ આ તો બસ શરૂઆત હતી. કારણ કે રાજ્યનું દાન તો માત્ર પહેલું પગથિયું હતું. ઋષિ વિશ્વામિત્રની પરીક્ષા હવે દિવસેને દિવસે વધારે આકરી થવાની હતી. રાજાને એવા બલિદાનો આપવા પડવાના હતા જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. હવે જુઓ, વાત અહીં અટકી નહીં. રાજ્યનું દાન કર્યા પછી ઋષિ વિશ્વામિત્રે દક્ષિણા માંગી. એ સમયે એવી પરંપરા હતી કે દાન આપ્યા પછી ઋષિને ભેટ રૂપે દક્ષિણા પણ આપવી પડે. પણ સવાલ એ હતો કે જે રાજા પાસે હવે કંઈ બચ્યું જ નથી, એ દક્ષિણા ક્યાંથી આપે? અને હવે જે થયું એ સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે. એ દક્ષિણા ચૂકવવા માટે રાજાએ પહેલાં પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિતને વેચ્યા. અને જ્યારે એટલાથી પણ કામ ન થયું ત્યારે એમણે પોતાની જાતને વેચી દીધી. વિચારો, જે અયોધ્યાના રાજા હતા એ હવે એક ગુલામ હતા. અને ગુલામ બન્યા પછી એમને કામ શું મળ્યું ખબર છે? સ્મશાનની રખેવાળી કરવાનું. એમને એક ચાંડાલના ગુલામ તરીકે વેચવામાં આવ્યા હતા. તે સમયના સમાજમાં આ સૌથી નીચું ગણાતું કામ હતું. ક્યાં એ હાથ જેમાં રાજદંડ શોભતો હતો અને ક્યાં હવે એ જ હાથ સ્મશાનમાં કામ કરી રહ્યા હતા. હવે કથા એવા વળાંક પર આવે છે જ્યાં બધી હદો પાર થઈ જાય છે. આ એક ક્ષણ હતી જ્યાં એક પિતા તરીકેનો પ્રેમ અને એક સેવક તરીકેનું કર્તવ્ય બંને સામસામે આવીને ઊભા રહી ગયા. અને નિયતિએ પણ જુઓ કેવી ક્રૂર મજાક કરી. જે રાજાએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું, એમના જીવનમાં રહેલો એકમાત્ર આધાર, એમનો પુત્ર રોહિત, એનું પણ સર્પદંશથી મૃત્યુ થયું. જરા એ દ્રશ્યની કલ્પના કરો. રાણી તારામતી પોતાના મૃત પુત્રને ખોળામાં લઈને એ જ સ્મશાનમાં પહોંચે છે. અને ત્યાં સ્મશાનનો કર વસૂલવા માટે કોણ ઊભું છે? ખુદ રાજા હરિશ્ચંદ્ર, એક લાચાર પિતા જેમને હવે પોતાના જ પુત્રના અંતિમ સંસ્કારનો કર વસૂલવાનો હતો. અને અહીં હરિશ્ચંદ્રની અખંડિતતાની સાચી કસોટી થાય છે. એક તરફ પુત્રના મૃત્યુનું દુઃખ હતું, પણ બીજી તરફ પોતાના માલિકને આપેલું વચન અને કર્તવ્ય હતું. એમણે પોતાના દિલ પર પથ્થર મૂકીને પોતાની જ પત્ની પાસે કર માંગ્યો, કારણ કે એમના માટે કર્તવ્ય પોતાના દુઃખ કરતાં પણ મોટું હતું. જેવી તારામતી પાસે કર ચૂકવવા માટે કંઈ નહોતું અને એ પોતાની સાડીનો પાલો ફાડીને કર ચૂકવવા તૈયાર થઈ, બસ એ જ પળે આખી બાજી પલટાઈ ગઈ. આ દેવી પરીક્ષાનો અંત આવ્યો અને સત્યનો વિજય થયો. અને બસ એ જ ક્ષણે આકાશમાંથી સ્વયં દેવતાઓ અને ઋષિ વિશ્વામિત્ર પ્રગટ થયા. પરીક્ષા પૂરી થઈ હતી. રાજા હરિશ્ચંદ્રે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. એમણે સાબિત કરી દીધું હતું કે એમની સત્યનિષ્ઠા હિમાલય કરતાં પણ અડગ હતી. અને આ અડગતાનું ફળ પણ એટલું જ દિવ્ય હતું. જે રાજા એક સેવક હતા, એમને એમનું રાજપાટ પાછું મળ્યું. જે દીકરો મૃત્યુ પામ્યો હતો, એને ફરીથી જીવન મળ્યું. અને એમનું નામ
ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયું. તો આખી વાતનો સાર શું છે? પહેલી વાત તો એ કે સત્યનો રસ્તો ભલે ગમે તેટલો મુશ્કેલ હોય, જીત હંમેશા સત્યની જ થાય છે. અને સૌથી અગત્યની વાત, આપણી અસલી પરીક્ષા સહેલા સમયમાં નહીં પણ ત્યારે જ થાય છે જ્યારે એક તરફ આપણા સિદ્ધાંતો હોય અને બીજી તરફ આપણું બધું જ દાવ પર લાગેલું હોય. અને એટલે જ હજારો વર્ષો પછી પણ આ કથા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. એ દરેકને એક સવાલ પૂછે છે કે જીવનમાં એવું કયું સત્ય છે જેના માટે બધું જ દાવ પર લગાવી શકાય.